વડોદરા શહેરમાં આવેલું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર આપ પણ હાટકેશ્વર મહાદેવના દર્શન કરો। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે। મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ છે। આજના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવાનું ખૂબ જ મહત્વ છે। એવામાં ભોળેનાથને રીઝવવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભાવિ ભક્તો હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરવા માટે અને પૂજા અર્ચના કરવા માટે પહોંચી ગયા છે। અહીં મહાદેવને જળનો અને પાણીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ પ્રસાદી ચડાવવામાં આવી રહી છે। સાથે જ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીં જે પ્રસાદી લોકોને વહેંચવામાં આવી રહી છે તેનો પ્રસાદ લેવા માટે પણ લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે। અહીં જ્યારે મહાશિવરાત્રીનો પાવન દિવસ હોય ત્યારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશે પણ માહિતી આપવામાં આવી। સાથે જ મહાઆરતીનું પણ સાંજે આયોજન કરવામાં આવ્યું છે તે વિશે પણ તેઓએ માહિતી આપી છે। હાટકેશ્વર મહાદેવની જય। આજે મહાશિવરાત્રિના પાવન પર્વે હાટકેશ્વર મંદિર વિશ્વામિત્રી ખાતે ઘણા ભવ્ય પ્રોગ્રામો છે। ખૂબ જ ભીડ છે। ભાવિક ભક્તોને અમારા સૌ ટ્રસ્ટી તરફથી આમંત્રણ છે કે સાંજે પણ તેઓ આરતીમાં હાજર રહે। ભાવિક ભક્તોએ ખૂબ લાભ લીધો છે। રાત્રે 4 પ્રહરની પૂજા પણ રાખવામાં આવેલ છે અને હાટકેશ્વર દાદાને આપણે પ્રાર્થના કરીએ ભાવિક ભક્તોને પોતાને સુખ સમૃદ્ધિ આપે, આરોગ્ય સારું રાખે એવી અમારા સૌ ટ્રસ્ટીઓ તરફથી હાટકેશ્વર દાદાને પ્રાર્થના। આજે સવારથી મહાપ્રસાદનો પણ લાભ ભક્તો લઈ રહ્યા છે। જે આપ જોઈ શકો છો ભારે ભીડ પણ છે અહીંયા અને હજી પણ સાંજે આથી વધારે પણ ભાવિક ભક્તોની આવવાની શક્યતાઓ છે। આપને વિનંતી કે આપ ભાવિક લાભ લો અને આશીર્વાદ મેળવો। વિભવ મહેતા।